દર્શક મિત્રો, દિલ્હીના એલજી એટલે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ એક કાર્યક્રમની અંદર એવું કીધું કે હું દિલ્હીના લોકોને વિશ્વાસ આપવા માંગુ છું કે સરકાર જેલમાંથી ચલાવી દેવામાં નહીં આવે। નમસ્કાર દર્શક મિત્રો, શું દિલ્હીમાં ફરીથી રાષ્ટ્રપતિ શાસન લાગુ થશે એવું અત્યારે લાગી રહ્યું છે, કારણ કે દિલ્હીના જે લેફ્ટનન્ટ ગવર્નર છે વીકે સક્સેના, એમણે એક એવું નિવેદન આપ્યું છે જેને કારણે રાજકારણમાં ગરમાટો આવી ગયો છે અને હવે લોકોની અંદર ચર્ચા શરૂ થઈ ગઈ છે કે દિલ્હીની અંદર ટૂંક સમયની અંદર રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશું। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, દિલ્હીના એલજી એટલે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ એક કાર્યક્રમની અંદર એવું કીધું કે હું દિલ્હીના લોકોને વિશ્વાસ આપવા માંગુ છું કે સરકાર જેલમાંથી ચલાવી દેવામાં નહીં આવે। સરકાર જે છે એ જેલમાંથી નહીં ચાલી શકશે। તો આનો મતલબ એમ થયો કે અરવિંદ કેજરીવાલ અત્યારે જેલમાં છે અને એલજી એવું ઈચ્છે છે કે જેલમાંથી સરકાર નહીં ચાલે, એટલે એ વાતની ચર્ચા શરૂ થઈ છે કે દિલ્હીની અંદર રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે। ગયા ગુરુવારે અરવિંદ કેજરીવાલની ઈડીએ એમના ઘરેથી ધરપકડ કરી અને શુક્રવારે એટલે કે બીજા દિવસે એમને કોર્ટમાં રજૂ કરાયા અને 28 માર્ચ એટલે આજની તારીખ સુધીના અરવિંદ કેજરીવાલના જામીન મંજૂર કરવામાં આવ્યા હતા। ઘણા બધા લોકોને એવું હતું કે અરવિંદ કેજરીવાલ જેલમાં ગયા પછી પોતે રાજીનામું આપી દેશે અને કોઈ બીજી વ્યક્તિને મુખ્યમંત્રી તરીકે સરકાર ચલાવવા આપી શકે, કારણ કે આપણે જોયું કે ઝારખંડની અંદર પણ હેમંત સોરેનની ધરપકડ થઈ, એ પહેલાં એમણે રાજીનામું આપી દીધેલું અને એ પછી એમના બીજા નેતાને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા। પરંતુ દિલ્હીના કેસની અંદર આવું બન્યું નહીં। અરવિંદ કેજરીવાલે જેલમાંથી જ સરકાર ચલાવવાનું શરૂ કર્યું અને એમણે લગભગ 2-3 મહત્ત્વના ડિસિશનો પણ જેલમાંથી બેઠા બેઠા લઈ લીધા। એમના મંત્રી આતિશીને એમણે દિલ્હીનો જે પાણીનો પ્રોબ્લેમ અને ગટરના પ્રોબ્લેમનો સમસ્યાના ઉકેલ માટે મહત્ત્વના નિર્ણયો લીધા અને એમણે એવી વાત પણ કરી કે જેલમાંથી સરકાર ચલાવશે। આમ આદમી પાર્ટીવાળા પણ એવું કહી રહ્યા છે કે દિલ્હીના મુખ્યમંત્રી તો અરવિંદ કેજરીવાલ જ રહેશે। હવે એ વાત કરીએ કે ધારો કે કોઈ સંજોગોની અંદર દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પડે છે તો આ પહેલી વખત નહીં બનશે, આ બીજી વખત બનશે। દિલ્હીની અંદર 2014માં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું હતું। 2014ની અંદર આમ આદમી પાર્ટીની સરકાર હતી અને મુખ્યમંત્રી તરીકે અરવિંદ કેજરીવાલ હતા અને તે વખતે કોંગ્રેસે બહારથી સમર્થન આપ્યું હતું, પરંતુ 49 દિવસ પછી અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું અને એમનું રાજીનામું તે વખતના દિવંગત રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ સ્વીકારી પણ લીધું અને રાષ્ટ્રપતિ શાસન લગાવવાની મંજૂરી પણ આપી દીધી। એ પછી લગભગ વર્ષ સુધી રાષ્ટ્રપતિ શાસન દિલ્હીમાં લાગુ રહ્યું અને 2015ની અંદર વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે આમ આદમી પાર્ટીએ એટલી શાનદાર અને જબરજસ્ત જીત મેળવી અને ફરીથી દિલ્હીની અંદર આમ આદમી પાર્ટીની સરકાર આવી અને અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી બન્યા। તે વખતે દિલ્હીમાં 70 બેઠકો હતી અને 67 બેઠકો પર આમ આદમી પાર્ટીના ધારાસભ્યો જીતા હતા અને ભાજપને માત્ર 3 બેઠકો મળી હતી અને કોંગ્રેસને 0। એટલે કહેવાનો મતલબ એમ કે ત્યારે આમ આદમી પાર્ટીએ જબરજસ્ત જીત મેળવી અને સીએમ બન્યા અરવિંદ કેજરીવાલ અને ત્યારથી માંડીને એટલે 2015થી માંડીને 2024 એટલે 9 વર્ષ સુધી અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી પદે છે, હજુ પણ છે। હવે આગામી દિવસોમાં શું થશે ખબર પડશે, કારણ કે આજે એમના 28 માર્ચે ઈડી કોર્ટમાં રજૂ કરશે તો ફરીથી જામીન માંગશે। કોર્ટ આપે છે જામીન કે નથી આપતા, કે પછી એલજી રાષ્ટ્રપતિ શાસન લાગુ કરે છે, એ બધું આપણને
આ દિવસની અંદર ખબર પડશે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.